જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક સુંદર પ્રસંગ જોઈએ કે જેમાં કપટ કોણે કર્યું, કૃષ્ણએ કે ગોપીએ? પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. એકવાર એક ગોપી ગોરસ લઈને જતી હતી તો પ્રભુ એની સામે જ બેસીને બોરા નજરથી બોલ્યા, અરે કાંટો વાગ્યો છે, જરા મને કાઢી આપને. તો ઠાકોરજી નીચે બેઠા અને પ્રભુના પગ પર ગોપી હસ્ત ફેરવવા લાગી. હસ્ત ફેરવતા ફેરવતા એટલી મગ્ન થઈ ગઈ ત્યારે પ્રભુએ કુંભનદાસને ઈશારો કર્યો, હવે આવ અને ગોપીની માખણની જે માટલી પડી છે ને એમાંથી આપણે આરોગ્ય. અને પ્રભુને એમાંથી માખણ આરોગાવે છે. સખી તો એવી ભાવમગ્ન થઈ ગઈ છે, પણ જ્યાં શ્રીજી આરોગ્ય છે ત્યારે એક વખતે માખણની ધાર ગોપીના મસ્તક પર પડી અને ગોપી ચોંકી ઉઠી. એ બોલી, કનૈયા, તું તો મારું માખણ ખાઈ રહ્યો છે, તે કપટ કર્યું મારી જોડે. મને કીધું કે કાંટો વાગ્યો પણ દેખાતો નથી, તે કપટ કર્યું મારું માખણ ખાવા માટે. તો પ્રભુ કહે, અરે કપટ તો તે કર્યું તે. ગોપી બોલી, કેમ? તો શ્રીજી કહે કે જ્યારે કાંટો દેખાય જ નહીં તો 1 કલાક સુધી તું શું ગોતતી હતી? મારા ચરણને કેમ મૂકતી નથી અને હાથ ફેરવ્યા કરે છે? ત્યારે આ કુંભનદાસજીના મનમાં આવ્યું કે ગોપીને પ્રભુ કેમ વશ છે કે જે ચરણ દેવોને પણ ના મળે એ ચરણ પ્રભુ ગોપીઓને સામેથી આપતા હતા. દેવોને પણ દુર્લભ એવા પ્રભુ ચરણ આજે ગોપીઓને આટલી સરળતાથી મળતા હતા. પ્રભુ કોઈની પણ પાસે બિરાજતા હોય ને, પણ ચરણ તો માત્ર ગોપીને જ સોંપ્યા છે. તો પ્રિયજનો, આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા જ સત્સંગ સાથે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.